નમસ્કાર દર્શક મિત્રો, હું છું બરખા અને આપ જોઈ રહ્યા છો બે ઇન્ડિયાનો ખાસ કાર્યક્રમ પુરાની યાદે. આજનું સંસ્કરણ સમર્પિત છે એવા અભિનેતા માટે જેને ઇન્ડિયન સિનેમાના પહેલા સુપરસ્ટાર તરીકે ઓળખવામાં આવે છે, જેમના સ્મિતથી લાખો દિલ ધડકતા હતા, જેમના ડાયલોગ્સ આજે પણ લોકોના મોઢે કહે છે. એવા અભિનેતા જે રોમાન્સનું જીવતું પ્રતીક હતું, જેનું એક જ દ્રશ્ય જોવા હજારો લોકો થિયેટરમાં વહેલી સવારે ઉમટતા હતા. જી હા, આજે આપણે વાત કરીએ છીએ સપનાની દુનિયાના રાજા, ચિત્રપટના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની. મિત્રો, આપણે આજે વાત કરી રહ્યા છીએ હિન્દી સિનેમાના એવા સુપરસ્ટારની જેમણે એક સમયગાળામાં કરોડો દિલો પર રાજ કર્યું, જેમનું નામ માત્ર જ સંગીત ભર્યા હિન્દી ફિલ્મોના યોગધારક કલાકાર તરીકે યાદ આવે છે. તેઓ હતા રાજેશ ખન્ના. તેઓ માત્ર એક કલાકાર નહીં પરંતુ એક ભાવનાના નામ હતા. રાજેશ ખન્નાનો જન્મ 29 ડિસેમ્બર 1942 ના રોજ અમૃતસરમાં થયો હતો. તેમનું મૂળ નામ હતું જતીન ખન્ના. બાળપણમાં તેઓને મુંબઈમાં તેમના એડોપ્ટિવ પેરેન્ટ્સે ઉછેર્યા. તેમણે ગિરગાંવના સેટસી હાઈસ્કૂલ અને ત્યારબાદ ન્યૂ કોલેજમાં અભ્યાસ કર્યો. અભ્યાસ દરમિયાન રાજેશ ખન્ના રંગમંચ સાથે જોડાયા અને અહીંથી તેમની અભિનય યાત્રા શરૂ થઈ. 1965માં યુનાઇટેડ પ્રોડ્યુસર્સ ટેલેન્ટ હન્ટ દ્વારા તેમને પહેલી તક મળી. આ સ્પર્ધામાં લગભગ 10,000 થી વધુ ઉમેદવારોમાંથી રાજેશ ખન્નાને પસંદ કરવામાં આવ્યા. તેમની પહેલી ફિલ્મ હતી આખરી ખત. જો કે તેમની કારકિર્દીનો વાસ્તવિક ટર્નિંગ પોઈન્ટ આવ્યો 1969માં, જ્યારે ફિલ્મ આરાધના રિલીઝ થઈ. આ ફિલ્મે તેમને એવા ઊંચા શિખર પર લઈ ગઈ જ્યાં કોઈ પણ અભિનેતા પહેલા નહીં પહોંચ્યો હતો. 1969 થી 1975 સુધી રાજેશ ખન્ના એવા સુપરસ્ટાર બન્યા કે જેમના પાછળ હજારો મહિલાઓ પાગલ બની ગઈ. તેઓની દરેક ફિલ્મ સુપર હિટ થતી. આવા કલાકાર જેમણે 15 થી વધુ સતત હિટ ફિલ્મો આપી, જેમાં કટી પતંગ, સફર, આનંદ, અમર પ્રેમ, દાગ, રોટી, હમશકલ જેવી ફિલ્મો શામેલ છે. રાજેશ ખન્નાની અભિનય શૈલી, તેમના ડાયલોગ બોલવાની ઠપ, સ્મિત સાથે આંખો દ્વારા લાગણી વ્યક્ત કરવાની અનોખી અદા, આ બધું જ તેમને અન્ય કલાકારોથી જુદું બનાવતું. ફિલ્મ આનંદમાં તેમનું સંવેદનશીલ અભિનય આજે પણ દર્શકોને રડાવે છે. રાજેશ ખન્નાએ ફિલ્મ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા સાથે 1973માં લગ્ન કર્યા, જેમની સાથે તેમની બે પુત્રીઓ થઈ, ટ્વિંકલ અને રિંકી. ફિલ્મ યાત્રા બાદ તેમણે રાજકારણમાં પણ પ્રવેશ કર્યો અને 1992 થી 1996 સુધી તેઓ લોકસભાના સાંસદ રહ્યા. જોકે તેમની ફિલ્મ લોકપ્રિયતા જેવી રાજકીય સફળતા મળી નહીં. તેમના જીવનના અંતિમ વર્ષોમાં રાજેશ ખન્ના સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા રહ્યા. 18 જુલાઈ 2012 ના રોજ મુંબઈ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમની અંતિમ વિદાય પણ એવી જ ભવ્ય અને ભાવુક હતી જેવી તેમની ફિલ્મો. આજે પણ તેઓના ગીતો, તેમનો અભિનય અને તેમના સંવાદો દર્શકોના હૃદયમાં જીવે છે. અસલ સુપરસ્ટાર રાજેશ ખન્ના એક એવી ઝાંખી જેને સમય ક્યારેય ભૂલી નથી શકતો અને દરેક પેઢી તેમને આનંદ તરીકે યાદ રાખશે. આવું નામ છે જે હંમેશા સ્નેહ અને યાદોમાં જીવંત રહેશે. એમની ફિલ્મો, એમના ગીતો અને સૌથી મોટું એમનું સ્મિત હંમેશા હૃદયમાં જીવંત રહેશે. તો દર્શક મિત્રો, હા, રાજેશ ખન્ના એ માત્ર એક અભિનેતા નહીં, એમના ભાવો, એમના ગીતો અને એમનો અભિનય એ તો ભારતના સિનેમાનો સોનાનો યુગ હતો. એમને જોઈને અસંખ્ય યુગલોએ પ્રેમમાં પડવાનું શીખ્યું. જેમના એક ડાયલોગથી લોકો લાઈન બોલતા શીખ્યા. તો આજે પણ જ્યાં પ્રેમ છે, એ ગીત છે અને યાદો છે, ત્યાં કાકાના જીવન છે. તો ફરી મળીશું આવી જ એક રંગીન સુપરહિટ યાદોથી ભરેલી ક્ષણ સાથે આગામી એપિસોડમાં. ત્યાં સુધી જોતા રહો, માણતા રહો તમારો મનપસંદ શો પુરાની યાદે, ફક્ત બે ઇન્ડિયા પર.